એ ફેમિલી વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ ડિગ્રીના. આજે તો ડાયરેક્ટ હોસ્પિટલથી વ્લોગ સ્ટાર્ટ કરું છું. અત્યારે વાગી ગયા છે સવારના 10 અને પપ્પાને ડ્રેસિંગ કરાવવા માટે લઈને આવે છે. શ્રીજા આવે તો સંગાત થઈ જાય છે. હેલો, તારે દવા લેવી છે? કેમ? કાલે લઈ લઈશ. શેમાં આયા આપણે? ક્યાં ની શેમાં આયા? હિંજી કરાવવા. કોને? કોકું થયું છે ને. પપ્પા અત્યારે અંદર ડ્રેસિંગ કરાવવા ગયા છે ને. અહીંયા હમણાંથી મસ્ત પવન આવે, આખી ખુલ્લી ખુલ્લી જગ્યા છે, તેવું થાય કે અહીંયા જ બેસી રહીએ. બસ કંઈ નહીં, હવે પપ્પા ડ્રેસિંગ કરાવીને આવે એટલે પછી પાછી ઓટો બોલાવીને હવે ઘરે પહોંચીશું. તો આગળ બ્લોગમાં છેક સુધી જોજો. અને આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 12:30 અને તે સાથે જ અમે લોકો જમી કરીને ફ્રી થઈને રૂમમાં આવી ગયા છે જવા માટે. અને ઠંડક એવી કે એસી બી ચાલુ કરવાનું ને બ્લેન્કેટ પણ ઓઢવાનું. કોણ કોને એવું થાય છે? અને પાછળ એસી ચાલુ કરનાર ઉતાવળ એક જ જણને હોય છે. તો હોસ્પિટલ જઈને ડ્રેસિંગ કરાવીને આવ્યા પછી એના પછી હું ગઈ હતી થોડી બહાર મારા ચાંદલાને એવું લેવા. પણ હું જે રેગ્યુલર દુકાને જાઉં છું એ બંધ હતી. બીજી દુકાનોએ હું ગઈ પણ મને કંઈ મજા ના આવી એટલે હું ડેલે હાથ દઈને પાછી આવી એવું કહેવાય. પણ આદુને એવું લઈને આવી, બીજું તો કશું લાવી નથી. હવે જોઈશ, અઠવાડિયા પછી જઈશ. હવે આમ પણ હવે મંથ એન્ડિંગ છે એટલે એક્સપેન્સ ના કરીએ એટલું સારું. તો હવે સેલરીની રાહ જોવાની. કોને કોને એવું થાય છે કે જે સેલરીની રાહ જોવે? અને આ વીક ખબર નહીં કેમ બહુ જ લોંગ લાગી રહ્યું છે, કે સેલરી આવવાની છે એટલે કે મંથ એન્ડિંગ છે એટલે ખબર નથી પડતી. આમ દિવસો લાંબા 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 જ લાગે છે. શું? ફ્રેન્ચ ફ્રાઈસ લાવવાની? ક્યારે? એવું? સેલરીની ડેટ આવે એટલે બધા પોતપોતાની રીતે સપના જોવા લાગે કે હું આ કરીશ, હું આ કરીશ. અને સેલરી આવે એટલે 2 કે 3 દિવસમાં તો બધો હિસાબ થઈ જતો હોય છે. બધા જોડે એવું જ થતું હશે. તો બસ આ વાત સાથે જ અત્યારે હું આ વિડીયોને અહીં વિરામ આપું છું. હમણાં ઉઠીને ઊંઘીને પછી મળીએ ફ્રેશ થઈને. ત્યાં સુધી બધા વિડીયોને કન્ટિન્યુ જોજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને આજે થોડું બપોરે ઊંઘ્યા પછી ઉઠવાનું મોડું થઈ ગયું. 5:30 જેવું થઈ ગયું ઉઠવામાં. તો આજે જમવામાં બનાવવાનું છે પનીરની સબ્જી, રોટલી અને પપ્પા માટે ખાલી મગ. તો હવે એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફટાફટ. જિજ્ઞેસ આવતી વખતે પનીર લઈને આવશે, ત્યાં સુધી હું રોટલીનો લોટ બાંધીને રોટલી કરી રાખીશ. અને ગ્રેવીની મેં પ્રિપરેશન ટામેટું અને ડુંગળી ને લસણ ભેગું જ કરી દીધું છે. એ બધું રેડી રાખ્યું છે એટલે બનાવવાનું લેટ ના થાય. ગ્રેવી તૈયાર હોય ને તો ફટાફટ સબ્જી બની જાય. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.